ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે। કમલમ ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે। ગોરધન ઝડફિયાની અધ્યક્ષતામાં 8 સભ્યોની સમિતિ બની। શહેર જિલ્લા લેવલના પણ 4 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે। બેઠકમાં ઉમેદવારની પસંદગી, મેનિફેસ્ટો સહિતના મુદ્દે ચર્ચા થઈ છે। પ્રચાર, પ્રવાસ અને સંચાલન સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કમલમ ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। બેઠકમાં ઉમેદવારની પસંદગી, મેનિફેસ્ટો સહિતના મુદ્દે ચર્ચા થઈ। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે, બેઠક મળી રહી છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસ એવું કહી શકાય સોનલ, અત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આ બેઠક ચાલી રહી છે। સ્વાભાવિક છે કે એમાં ચૂંટણી સંચાલન સમિતિ છે તેના સભ્યો પણ આ બેઠકમાં હાજર છે। એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેવી રીતે અને કયા નિયમો અંતર્ગત ભાજપ પોતે ઉમેદવારોની પસંદગી કરશે, મેનિફેસ્ટો બનાવશે, આ તમામ મુદ્દાઓ પર તેમાં ચર્ચા વિચારણા થશે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। આ બેઠક અડધો કલાક પહેલા શરૂઆત થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બેઠક પછી મહત્વના નિર્ણયો ભાજપ દ્વારા લેવાઈ શકશે। કારણ કે ભાજપ દ્વારા અગાઉ પણ એ પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી હતી કે 3 ટર્મથી ચૂંટણી લડતા હોય તેવા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યમાં ફરી પાછી ટિકિટ નહીં આપવામાં આવે। આ સહિત જે એવા ઉમેદવારો કે એક પરિવારમાં એક જ જણને ટિકિટ, આ પ્રકારની જે વાતો થઈ હતી એ તમામ મુદ્દાઓને આજની બેઠકમાં ચર્ચા વિચારણા થશે અને આખરી ઓપ આપીને ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં કયા માપદંડોથી ભાજપ આગળ વધશે તેની પણ ચર્ચા આ બેઠકમાં થશે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।